વોડાફોનની મુશ્કેલીઓ હવે ખતમ થવાનું નામ જ નથી લેતું. ક્યાંક એક રાહત મળે ને ફરી એક ઝટકો આપણને મળતો જોવા જ મળી રહ્યો છે. અને આજે પણ ફરી વાત સમાચાર છે, વોડાફોન આઈડિયાની મુશ્કેલીઓ વધતી જોવા મળી છે. ખાસ કરીને ટેલિકોમ વિભાગે હવે અહીંયા બેંક ગેરંટી માંગી છે. નો ડાઉટ સૂત્રો દ્વારા સમાચાર આપણી પાસે છે કે DOTએ 6090 કરોડની બેંક ગેરંટી જે છે તે અહીંયા આપણને માંગતી જોવા મળી રહી છે. અને આ જે બેંક ગેરંટી જે છે તે કંપનીએ 10 માર્ચ પહેલાં તેમને આપવાની રહેશે, પરંતુ તેના માટે પણ 1 વર્ષ માટે આ બેંક ગેરંટી તેમની રહેશે, યથાવત રહેશે. પરંતુ અગર વેલ્યુઝની વાત કરીએ તો 6090 કરોડની સામે તેમને કીધું છે કે તેઓ 5493 કરોડ કેશ આપવાનો પણ તેમને એક વિકલ્પ અહીંયા આપવામાં આવ્યો છે. પરંતુ 2015 પછી મળેલા જે સ્પેક્ટ્રમ જે છે તેના પર એમને આ બેંક ગેરંટી તેમને અહીંયા આપવાની રહેશે. એટલે કંપની માટે એક બહુ જ નેગેટિવ સમાચાર છે. નો ડાઉટ કે આ જે બેંક ગેરંટીના જે સમાચાર આવ્યા છે તેના પર એક ઓન કોલની પણ વાત આવી છે. તેના પર એક એનાલિસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં વસ્તુ એ સામે આવી રહી છે કે કંપની પાસે અત્યારે હાલમાં ફંડ એકત્ર કરવા માટેની કોઈ પણ તેમને ટાઈમલાઈન એટલે કે સમય મર્યાદા તેમને નથી આપી. અને અગર જો કંપની આ ફંડ નથી ભેગું કરી શકતી તો 1.5 મહિનામાં તેમની પાસે જેટલી કેશ છે તે પણ ખતમ થઈ જશે. એટલે કે વોડાફોન આઈડિયાની આ મુશ્કેલીઓ છે તે વધુ આગળ વધી શકે છે અગર જો આ પ્રોબ્લેમ્સ તેમને થાય છે, અગર જો તેઓ ફંડ એકત્ર કરવામાં અગર તેમને આ પ્રોબ્લેમ્સ થાય છે તો. પરંતુ બીજી તરફ હવે ઓવરઓલ જોવાનું રહેશે કે વોડાફોન આઈડિયા પર કેટલું મોટું દેવું છે. તો ખાસ કરીને તમે જો છો બેંકનું અગર દેવાની વાત કરશું તો 2345 કરોડનું દેવું તેમનું બેંકનું છે. AGRનું દેવુંની વાત કરશું તો 2.27 લાખ કરોડનું દેવું તેમની પર છે. અને બેંક ગેરંટી તે અત્યારે હાલમાં આપણે જેવી વાત કરી કે 6900 કરોડની તેમની પાસે બેંક ગેરંટીનું એટલે કે બેંક ગેરંટી તેમની પાસે અત્યારે છે, એટલે તેમને અત્યારે ચૂકવવાની રહેશે. બીજી તરફ અગર જો વાત કરીએ છીએ આપણે બીજા નંબર્સ ઉપર અગર નજર કરશું તો ખાસ કરીને FY26માં કંપનીનું ટોટલ કેટલું દેવું છે તો કે બેંકનું 1200 કરોડનું, સ્પેક્ટ્રમ દેવું તો 2188 કરોડની, AGR દેવુંની વાત કરશું તો તે 16000 કરોડનું આપણને એક દેવું અહીંયા જોવા મળી રહ્યું છે. બીજી તરફ અગર આપણે જે નજર કરીએ છીએ તો વોડાફોન આઈડિયા પર AGRનું ટોટલ કેટલું દેવું છે એ પણ ઇમ્પોર્ટન્સ છે, જેમાં તમે કહો છો તો કુલ 2.27 લાખ કરોડ છે, જેમાં FY26માં તેમને 16000, FY27માં 12000 અને FY28માં તેમને 27000 કરોડ રૂપિયા તેમને ચૂકવવાના રહેશે. આ એક બહુ જ મોટું દેવું અહીંયા આપણે સમક્ષ આવતું જોવા મળ્યું છે, જે કંપનીના આવનારા સમયમાં તેમને ચૂકવવાનું પણ રહેશે. બીજી તરફ અગર આપણે નજર કરીએ છીએ તો હાલમાં કંપનીની પરિસ્થિતિ કેવી છે તો Q3માં કંપનીને ખોટ છે એ પણ લગભગ આપણે જોઈ રહ્યા છે કે 6600 કરોડની ખોટ છે. FY24માં ખોટની વાત કરશું તો તે 31240 કરોડની ખોટ અહીંયા આપણને જોવા મળી રહી છે. અને કંપનીની નેટવર્થની વાત કરીએ છીએ તો આપણને નેગેટિવ જોવા મળી છે, એ છે 1.02 લાખ કરોડની. એટલે કંપની ઓવરઓલ ખોટમાં છે અને ખોટ આપણને કન્ટિન્યુટીમાં એક વધતી જોવા મળી રહી છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે વોડાફોન આઈડિયાની પરિસ્થિતિ કેમ આટલી ખરાબ છે, બિકોઝ એનું રીઝન છે કંપનીનું આઉટસ્ટેન્ડિંગ ઇક્વિટી જે સૌથી વધુ છે બીજી બધી કંપનીઓની કમ્પેરિઝનમાં છે, જે છે 7139 કરોડ, જે અન્ય કંપનીઓ કરતાં ખૂબ જ મોટું છે. એટલે ડેફિનેટલી વોડાફોન આઈડિયાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ અત્યારે આપણને કથળતી જોવા મળી છે. અગર જો ફંડ્સને અગર કંપની નથી ગ્રોથ કરી શકતી તો આ એક મુશ્કેલીઓ આવનારા સમયમાં પણ વધી શકે છે. સમગ્ર માહિતી માટે તો ખાસ વોડાફોન આઈડિયા માટે પણ આજે મહત્વની એક અપડેટ અને એક નેગેટિવ એક્શન એકવાર ફરી સ્ટોક બતાવી રહ્યું છે. વિરાટ, વ્યૂ લઈએ. મુશ્કેલીઓ જે રીતે વધતી દેખાડી રહી છે વોડાફોન આઈડિયા માટે, તો આજે પણ જોઈ રહ્યા છે કે જે શરૂઆત હતી ત્યાંથી થોડું રિકવર પણ ઇન્ફેક્ટ થઈ રહ્યું છે. અત્યારે લોંગ બિલ્ટઅપ છે, 2% આસપાસની મજબૂતી છે, પરંતુ સમાચાર જે રીતે આવતા દેખાડી રહ્યા છે, ચાર્ટ સેટઅપ વોડાફોન આઈડિયા માટે શું કરવું જોઈએ? તો ન્યૂઝ બેઝ એક્શન અત્યારે આપણને વધારે બનતી જોવા મળી રહી છે. વોડાફોન આઈડિયાને લઈને કોઈ રેશનલ મૂવમેન્ટ અત્યારે આવતી જોવા નથી મળી રહી. ઉપરની સાઈડ પર આપણે જોઈએ તો ₹9.75 આસપાસના લેવલ્સ છે, જે કન્ટિન્યુઅસ બેઝિસ પર એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. તો જે અગર અહીંયાથી આપણે બાઉન્સ પણ એક્સપેક્ટ કરીએ તો એ ₹9.75 ઉપર નથી લાગી રહ્યા. કદાચ ત્યાંથી આપણને ફરીથી એક પ્રેશર ક્રિએટ થતું જોવા મળે અને નીચેની સાઈડ પર જે સપોર્ટ બન્યો છે એ ક્યાંક ને ક્યાંક ₹7.35 આસપાસના લેવલ્સ છે. તો જ્યાં સુધી આ રેન્જ બાઉન્ડની અંદર છે ત્યાં સુધી નીચેના લેવલ પર તમે બાય કરીને ઉપરમાં ₹9 આસપાસ લેવલ્સ આવે છે તો ત્યાં શોર્ટ કરીને એવી રીતના અંદર કેપ્ચર કરી શકો છો મુવમેન્ટ. પણ કોઈ એક ડિસાઇસિવ મુવમેન્ટ આ કાઉન્ટરમાં આવે એવું નથી લાગી રહ્યું ફિલહાલ માટે. ઓકે, એક વ્યૂ જોઈ રહ્યા છીએ વોડાફોન આઈડિયા માટે. તો એક સાથે જ સમય થયો છે એક બ્રેક લઈએ અને બ્રેક